ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર વિક્રમસિંહ સૂર્યવંશી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આજે આપણે વાત કરીશું સંસ્થાનવાદ એટલે કે કોલોનિયલિઝમ વિશે. વસાહતીવાદ શબ્દ મોટા પાયે રાજકીય અને આર્થિક પ્રણાલીનો સંદર્ભ આપે છે, જે એક ભૌગોલિક રાજકીય એન્ટિટી જેમ કે રાષ્ટ્ર રાજ્ય અથવા શહેર રાજ્ય ને તેની પરંપરાગત ભૌગોલિક સરહદોથી આગળ વધેલા નફા અથવા શક્તિની સેવામાં નિયંત્રણ સ્થાપિત કરવાની મંજૂરી આપે છે. કારણ કે સંસ્થાનવાદ એ એક મોટા પાયે પ્રક્રિયા છે જેણે સમગ્ર ગ્રહ પર માનવ વસાહતને આકાર આપ્યો છે. તે પદાર્થ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. વાસ્તવમાં દ્રવ્ય ભૌતિક પદાર્થો જે બ્રહ્માંડ અને તેની રચનાત્મક પ્રણાલીઓ અને તત્વો બનાવે છે તેનો વિચાર છેલ્લા 5 સદીઓમાં વસાહતી સ્વરૂપોના જ્ઞાન અને સમાધાનના પ્રસાર સાથે વિકસિત થયો છે. આધુનિક સંસ્થાનવાદમાં વિજ્ઞાનના વિકાસનો સમાવેશ થાય છે, જે બ્રહ્માંડના ભૌતિક સ્વરૂપ તેમજ માનવ પ્રાણી અને વનસ્પતિ જીવનના જીવ વિજ્ઞાનનું વર્ણન કરે છે. આ વિજ્ઞાનો મૂડીવાદી ઉદ્યોગો સાથે કે જે તેમને તૈનાત કરે છે, ઐતિહાસિક રીતે વસાહતી વિશ્વ દૃષ્ટિકોણને ફેલાવવામાં મદદ કરી, જે નિર્જીવ પદાર્થો, જીવંત જૈવિક શરીર, માનવ સંસ્કૃતિ અને આધ્યાત્મિક ક્ષેત્રને અલગ અલગ ક્ષેત્રોમાં અલગ પાડે છે. આધુનિક વસાહતી રાજ્યો બદલામાં વસાહતી પ્રણાલીની નફાકારકતાને ટકાવી રાખવા માટે વસાહતી પ્રદેશના કુદરતી લેન્ડસ્કેપ્સ, સંસાધનો અને માનવ પ્રાણીઓના શરીરને ફરીથી આકાર આપવાનું લક્ષ્ય રાખે છે. આધુનિક વસાહતી પ્રોજેક્ટ્સ માટેનું એક મુખ્ય સમર્થન આમ સ્વદેશી સમાજો કરતાં પ્રકૃતિ અને શ્રમનો વધુ કાર્યક્ષમ અને નફાકારક ઉપયોગ શ્રેષ્ઠ ભૌતિકવાદનો દાવો બન્યો. વિકાસની આવી વસાહતી દંતકથાઓ વસાહતી યુદ્ધ અને સમાધાન દ્વારા પેદા થતી વ્યાપક હિંસા, ભૂખમરો, સામાજિક અસમાનતા અને પર્યાવરણીય અધોગતિને ઢાંકવા માટે સેવા આપે છે. સ્વતંત્રતા જેટલો મહત્વનો શબ્દ તેટલો જ અગત્યનો શબ્દ છે સંસ્થાનવાદ, જેને અંગ્રેજીમાં કોલોનિયલિઝમ કહેવાય છે. અંગ્રેજોના ઇતિહાસમાં સંસ્થાનવાદે સૌથી મોટો ફાળો આપ્યો છે. એનું કારણ કોલોનિયલિઝમના ઇતિહાસમાં આર્થિક ગણતરીઓ જ રહેલી હોય છે. રાજવી શાસન તો આર્થિક લેવડ દેવડ હોતી જ નથી, કારણ કે જે દેશ બીજા દેશને પોતાની કોલોની બનાવે છે ત્યાંથી માત્ર લે છે, આપતો કંઈ જ નથી, ને સરળ બનાવવાનું કામ કરે છે. એક રાષ્ટ્ર બીજાને તાબે થાય ત્યારે સંસ્થાનવાદ ઉદ્ભવે છે. એને સંસ્થાનવાદ કહેવાય છે. આ માત્ર વહીવટી સ્તરે નહીં, પરંતુ સાંસ્કૃતિક, રહેણી કહેણી, ભાષા અને અન્ય તમામ રીતે થતું હોય છે. જેમાં જે ગુલામ દેશ હોય તેનું મોટા ભાગે શોષણ જ થાય. 1914 સુધીમાં વિશ્વમાં મોટાભાગના દેશો યુરોપિયન્સની કોલોની હતા. કોલોનિયલિઝમ એ ઇમ્પેરિયલિઝમ એટલે કે સામ્રાજ્યવાદ પછીનું બીજું પગલું છે એમ કહી શકાય. સામ્રાજ્યવાદમાં સત્તાનો ઉપયોગ કરીને બીજા રાષ્ટ્ર કે લોકોને તાબામાં લઈ લેવા અને પછી તો સંસ્થાનવાદની જાળ ત્યાં સ્વાભાવિક રીતે જ પથરાય, કારણ કે જે તે ગુલામ દેશમાંથી ફાયદા, વ્યાપાર વગેરે મળે તે ઝડપીને પોતાની ગાદી મજબૂત કરવાની હોય. પ્રાચીન કાળમાં ગ્રીસ, રોમ, ઇજિપ્ત અને ફેનેશિયા જેવી સત્તા દ્વારા સંસ્થાનવાદ અનુસરાતો. આ સંસ્કૃતિઓએ 1500 BCથી પોતાની સરહદો વિસ્તારીને આસપાસના પ્રદેશોમાં ઘૂસણખોરી કરી હતી. તેમણે એવી કોલોની સ્થાપી જેને પગલે ગુલામ દેશના લોકો અને સ્થાવર સીમાઓને પગલે તેમની સત્તાકીય શક્તિ વધી. આધુનિક સંસ્થાનવાદની
શરૂઆત 15મી સદી સાથે થઈ, જ્યારે પોર્ટુગલો યુરોપની બહાર વ્યાપારના નવા માર્ગો અને નવી સંસ્કૃતિઓ શોધવાની પહેલ કરી. 1415માં પોર્ટુગીઝે નોર્થ આફ્રિકા સ્વેટાને કાબૂમાં લીધું અને 1919 સુધી ત્યાં રાજ ચલાવ્યું. સંસ્થાનવાદ એ ઔદ્યોગિક મૂડીવાદ જેટલી જ આધુનિક ઐતિહાસિક ઘટના છે. તે વસાહતના આધુનિક ઐતિહાસિક વિકાસના વિશિષ્ટ તબક્કાનું વર્ણન કરે છે, જે પરંપરાગત અર્થતંત્ર અને આધુનિક મૂડીવાદી અર્થતંત્ર વચ્ચે હસ્તક્ષેપ કરે છે. તે એક સારી રીતે સંરચિત સમગ્ર એક અલગ સામાજિક રચના છે, જેમાં અર્થતંત્ર અને સમાજનું મૂળભૂત નિયંત્રણ વિદેશી મૂડીવાદી વર્ગના હાથમાં હોય છે. વિશ્વવ્યાપી વ્યવસ્થા તરીકે મૂડીવાદના ઐતિહાસિક વિકાસની બદલાતી પરિસ્થિતિઓ સાથે વસાહતી રચનાનું સ્વરૂપ બદલાય છે. સંસ્થાનવાદને ચોક્કસ માળખા તરીકે જોવાનું શ્રેષ્ઠ છે. વસાહતીવાદ દરમિયાન જે બન્યું તે પરંપરાગત અર્થતંત્ર પર વિદેશી રાજકીય વર્ચસ્વ લાદવાનું જ ન હતું, જેમ કે કેટલાક વિદ્વાનોની દલીલ હતી, તેમજ તે માત્ર એક વિશાળ આત્મવિશ્વાસની યુક્તિનું પરિણામ ન હતું, જે વસાહતી તેમના બહેતર સશસ્ત્ર ગોરા ગવર્નરોના વંશીય અહંકારથી દબાયેલા વસાહતી સહકાર અથવા વિસંવાદિતા પર આધાર રાખે છે. સામ્રાજ્યો આંતરરાષ્ટ્રીય સંગઠનો હતા જે વિશ્વના સંસાધનોને એકત્ર કરવા માટે બનાવવામાં આવ્યા હતા. હોપકિન્સે 1999માં પણ અધૂરો છે. તે મહાનગર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કોલોની પર નહીં. ન તો વસાહત એક સંક્રમણકારી અર્થવ્યવસ્થા હતી જે સમયને જોતા આખરે સંપૂર્ણ વિકસિત મૂડીવાદી અર્થતંત્રમાં વિકસી હોત. તે પણ અયોગ્ય છે કે વસાહત તેના પૂર્વ મૂડીવાદી અવશેષોને કારણે પકડાયેલા વૃદ્ધિથી પીડાય છે. ઘણા માફિયાવાદીઓ, ઉદાહરણ તરીકે મોરિસ ડી મોરિસે વસાહતીવાદને આધુનિકરણ, આર્થિક વિકાસ અને મૂડીવાદના પ્રત્યારોપણના પ્રયાસ તરીકે દર્શાવ્યો હતો, જે વસાહતોમાં પરંપરાની પ્રતિબંધિત ભૂમિકાને કારણે સફળ થઈ શક્યો ન હતો. સંસ્થાનવાદ વધારે અર્થ જ્યારે વાત કરીએ તો સૌપ્રથમ સંસ્થાનવાદનો અર્થ સ્પષ્ટ કરતા એમ કહી શકીએ કે પારકા મુલ્કો વિસ્તારોને પોતાના રાષ્ટ્રના અંકુશ નીચે લાવીને તે મુલ્કોને કાચા માલ માટેના મોટા મથકોમાં ફેરવી ત્યાંથી ઓછામાં ઓછી કિંમતે એ કાચો માલ મેળવી પોતાના કારખાનાઓમાં પાકો માલ ચીજવસ્તુઓના સ્વરૂપે તૈયાર કરીને વધુ કિંમતે તે માલને વેચવા માટે એ મુલ્કોનો બજારો તરીકે ઉપયોગ કરવાની પ્રક્રિયા સંસ્થાનવાદ તરીકે ઓળખાય છે. બીજા દેશના પ્રદેશો મેળવવા અથવા પોતાના પ્રભાવ હેઠળ બળપૂર્વક લાવી તેનો ઉપયોગ પોતાના વેપારી, ઔદ્યોગિક કે રાજકીય સ્વાર્થ માટે કરવાની પ્રક્રિયા અને સંસ્થાનવાદ કહેવાય છે. આ ઉપરથી સંસ્થાનવાદનું એવું અર્થઘટન કરવામાં આવે છે કે જ્યારે પોતાની લશ્કરી તાકાતના જોરે એક રાજ્ય બીજા રાજ્યના પ્રદેશોને જીતી લઈને તેને પોતાના આધિપત્ય નીચે લાવે છે અને તેમના શોષણ દ્વારા પોતાના દેશની સમૃદ્ધિ વધારે છે, ત્યારે તેને સંસ્થાનવાદ કહેવામાં આવે છે. જે.એ. હોબ્સન પોતાના પુસ્તક ઇમ્પિરિયાલિઝમ એ સ્ટડીમાં કહે છે કે સંસ્થાનવાદની આ પ્રમાણે વ્યાખ્યા આપે છે: સંસ્થાનવાદ એ રાષ્ટ્રીયતામાંથી સહજિકપણે જ વિકાસ પામે છે. તેની કસોટી પરીક્ષણ એ છે કે સંસ્થાનવાદીઓ પોતાને જે નવા રાષ્ટ્રીય અને સામાજિક પરિનિવેશમાં મુકાયેલ જુએ છે, તેઓ પોતે જે નવી સંસ્કૃતિને પ્રતિનિધિત્વ કરતા હોય છે તે સંસ્કૃતિનું આરોપણ અન્ય વિસ્તારોમાં કરે છે. આમ, જ્યારે એક રાજ્યના લોકો બીજા રાજ્ય કે રાજ્યોના વિસ્તારમાં જઈને કાયમી વસાહત કરે છે, તેમજ તે પ્રજા પર પોતાનું પ્રભુત્વ સ્થાપવાની કામગીરી શરૂ કરે છે, ત્યારે સંસ્થાનવાદની પ્રક્રિયા શરૂ થાય છે. વાદના સર્વસામાન્ય લક્ષણો વિશે વાત કરીશું. 19મી સદીમાં સમગ્ર ત્રીજા વિશ્વના દેશોમાં સંસ્થાનવાદની આંધી ફેલાયેલી હતી. સંસ્થાનવાદી શાસનમાં સામાજિક અને આર્થિક પરિણામો ઉદ્ભવ્યા.
જુદી જુદી સંસ્થાનવાદી સત્તાએ પોતાના હિતને અનુલક્ષીને વિસ્તારવાદ માટે જુદી જુદી નીતિઓ અપનાવી છે. આથી તેમનામાં ભિન્નતા જોવા મળે છે. તેમ છતાં તેમનામાં કેટલાક સર્વસામાન્ય લક્ષણો સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. પહેલા, વિકસિત દેશોએ સામાજિક આર્થિક વ્યવસ્થાઓ દાખલ કરી. અલ્પ વિકસિત દેશોને અનુકૂળ થવા તેમજ પોતાની જરૂરિયાતો સંતોષવા વિકસિત દેશોએ પોતાની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ દાખલ કરી. પશ્ચિમ અલ્પ વિકસિત દેશોને સભ્ય બનાવવાનું સ્ત્રોત બની ગયું. તેણે ઉત્પાદનની વ્યવસ્થાની સાથે સાથ સામાજિક સંગઠનો, સાંસ્કૃતિક વિચારો અને પોતાના કાનૂની અને રાજકીય રચનાતંત્રો દાખલ કર્યા. આ પ્રસારણની અસર યુરોપિયન વસાહતોમાં વધુ કેન્દ્રિત હતી. બેવડી જીવન પદ્ધતિ સંસ્થાનવાદ અને અનુસંસ્થાનવાદી સમાજની આગવી લાક્ષણિકતાઓ બની રહી. 16મી સદીથી યુરોપિયન વિસ્તારવાદી અસરને પરિણામે ત્રીજા વિશ્વના નગરોની રચનાતંત્રનું રૂપાંતર થયું. સમગ્ર ત્રીજા વિશ્વમાં યુરોપિયન નગરો સમૃદ્ધ બન્યા. મોટાભાગના નગરોનો વિકાસ વ્યાપારી મથકો તરીકે થયો અને બાદમાં સત્તાના અને પ્રશાસન તંત્રના કેન્દ્રોનો વિકાસ થયો. એક દલીલ મુજબ ઔદ્યોગિક મૂડીવાદ અને સામ્રાજ્યવાદની ઘૂસણખોરીના વિના ત્રીજા વિશ્વના સમાજોમાં હજી પણ મુખ્ય નગરોના અસ્તિત્વનો અભાવ રહેતો. 19મી સદીમાં યુરોપિયન નગરો સત્તાના મુખ્ય કેન્દ્રો તરીકે આગળ ઉભરી આવ્યા છે. અલ્પ વિકસિત દેશોના મોટા ભાગના પ્રાય માટે નગર તેના ઉદ્ભવ અને વિકાસ માટે યુરોપિયન સંસ્થાનવાદને આભારી છે. અકારા, નૈરોબી, સાઇગોન, હેનોઈ, સિંગાપોર, હોંગકોંગ, શાંઘાઈ, કોલકાતા, મુંબઈ જેવા બંદરી નગરોનો વિકાસ સંસ્થાનવાદની સત્તાએ કર્યો, જેથી તેઓ પોતાનું પ્રશાસન તંત્રીય અને વ્યાપારી નિયંત્રણ લાદી શકે. સંસ્થાનવાદની અર્થવ્યવસ્થા બાહ્યભિમુખ હતી. નવા સંસ્થાનવાદી સાહસિકો તેના પૂર્વગામી વેપારીઓ કરતાં પ્રત્યક્ષ રીતે વધુ શોષણ કરવા લાગ્યા અને સાથે બગીચાઓ, ખાણો અને કાયમી ઉત્પાદનની પ્રવૃત્તિઓ સ્થાપવા લાગ્યા. આ માટે તેમણે સંસ્થાનવાદી પ્રશાસન તંત્ર પાસેથી સંરક્ષણ અને સેવાઓની માંગણી કરી. આમ તેમની ચોકી કરવા પ્રશાસન તંત્ર રૂપી ઝાડ પૂરી પાડવામાં આવી. તેમનો હેતુ નવા હિતોની જરૂરિયાતોને સંતોષવાનો હતો. કેટલીક વખત વ્યાપારી હિતો ખાતર દૂરના વિસ્તારોમાં યુરોપિયનોને નિમાવવામાં આવતા. આ સંજોગોમાં સંસ્થાનવાદી પ્રશાસન તંત્રને વધુ નિયંત્રણ રાખવું તેમના માટે ફાયદાકારક હતું. બગીચાઓ અને ખાણો માટે નિયમિત અને વિશ્વાસપાત્ર શ્રમિકોની જરૂર રહેતી. સંસ્થાનવાદી પ્રશાસન તંત્રે સસ્તા મજૂરો પૂરા પાડવાની જવાબદારી લીધી. બગીચાઓ, ખાણો અને કાચા માલને પ્રાપ્ત કરવાનો સંપૂર્ણ ઇજારો પરદેશીઓના હાથમાં હતો. આ પરદેશીઓએ તેનું સંચાલન કરતા અને તેમણે એવું કોઈ જ ઉત્પાદન કર્યું નહીં જેનો ઉપયોગ જે તે સંસ્થાનો માટે થઈ શકે. સંસ્થાનવાદની અર્થવ્યવસ્થા બાહ્ય દેશોના મહાનગરોની અર્થવ્યવસ્થા અભિમુખ હતા. રેલવે, બંદરો, ટેલિકમ્યુનિકેશન, એરોડ્રામ, બેંક, પ્રશાસન તંત્રના કેન્દ્રો, આરોગ્ય અને કલ્યાણકારી સેવાઓ સ્થાપવામાં આવી. તેના સંબંધ યુરોપિયન પ્રભુત્વ ધરાવતી આર્થિક પ્રવૃત્તિઓને જરૂરિયાતોની સાથે હતો. આમ આધારતંત્રોનું સ્વરૂપ અને ચોક્કસ સ્થળ પરના કેન્દ્રીકરણે આર્થિક પ્રવૃત્તિને અનહદ ટેકો આપ્યો. જો કે આ માટે તેને સતત સંસ્થાનવાદી પ્રશાસન તંત્ર દ્વારા પ્રોત્સાહન મળી રહેતું. સંસ્થાનવાદી પ્રશાસન તંત્રને અનુકૂળ આવે તે રીતે સંસ્થાનવાદે કાયદો અને વ્યવસ્થા દાખલ કર્યા. ભૌગોલિક અને રાજકીય રીતે જોઈએ તો સંસ્થાન યુરોપિયન સત્તાઓ વચ્ચેની હરીફાઈનું સર્જન છે. તેઓ આકાર મંત્રણા દ્વારા હસ્તગત કરેલ જમીનથી નિયત થતો. કાનૂની વ્યવસ્થા પરંપરાગત રીત રિવાજો
અને યુરોપિયન કાયદાનું મિશ્રણ હતી. સંસ્થાનવાદે સંસ્થાનિક રાજકીય અને કાનૂનિક સંસ્થાઓનો સંપૂર્ણપણે નાશ કર્યો. જોકે આમ કરવું તેમના માટે સામાજિક રીતે અશક્ય હતું. કેટલાક સંસ્થાનવાદીઓ આ પ્રકારના પગલાંને મૂર્ખતાભર્યું લેખાવતા. તેમનો હેતુ મૂડીવાદી ઉત્પાદનની પદ્ધતિ દાખલ કરવાનો હતો. તેમ છતાં કેટલાક સ્થાનિક લોકોને પોતાના હરીફ તરીકે પોતાના સાહસો સ્થાપવા પ્રોત્સાહિત કર્યા. તેઓ સ્થાનિક સત્તાના રચનાતંત્રોને જાળવી રાખવામાં માનતા, કેમ કે આનાથી સ્થાનિક લોકોની મહત્વાકાંક્ષામાંથી ઊભા થતા કોઈ પણ ભયને કાબૂમાં રાખી શકાય છે. જ્યાં સુધી યુરોપના મૂડીવાદના હિતો સંતોષાતા ત્યાં સુધી થોડાક સ્થાનિક રચનાતંત્રોને ચાલુ રહેવા દીધા. બ્રિટિશ પરોક્ષ શાસન વ્યવસ્થામાં નિપુણ હતા. સ્થાનિક અગ્રવર્ગ અને નાયક દ્વારા સંસ્થાન ઉપર શાસન ચલાવાતું. સંસ્થાનવાદે સ્થાનિક લોકોને વધુ સત્તા આપી. આફ્રિકા અને ભારત માટે આ સાચું છે, પરંતુ આ સત્તા તદ્દન અનિયંત્રિત ન હતી. અગાઉ જે વિસ્તારો ભિન્ન પ્રકારની રાજકીય અને સામાજિક સંરચના દ્વારા પોતાનું સંચાલન કરી શકતા, તેની ઉપર સંસ્થાનવાદી શાસને પોતાની પ્રશાસન તંત્રીય વ્યવસ્થા ઠોકી દીધી. તેમણે કૃત્રિમ સરહદોનું સર્જન કરી નવી ભૌગોલિક રાજકીય એકમોની રચના કરી. શરૂઆતથી જ વસાહતીઓ વચ્ચેની હરીફાઈએ પહેલાં ક્યારેય અસ્તિત્વ નહીં ધરાવતી એવી સરહદોનું સર્જન કર્યું, જેણે આગળ જતાં અનેક સમસ્યાઓ ઊભી કરી છે. વર્તમાન સીમાઓ વચ્ચેના સંઘર્ષ, સાંસ્કૃતિક સમૂહો વચ્ચેના સંઘર્ષ અને પુનઃ એકીકરણ કરવામાં ઊભી થતી મુશ્કેલીઓના મૂળ 19મી સદીના સામ્રાજ્યોએ પોતાની મુનફેસી પ્રમાણે પાડેલા ભાગલાના સાક્ષી છે. સંસ્થાનોની સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં પ્રચંડ ભિન્નતા હતી. ધીરે ધીરે યુરોપિયનોએ સ્થાનિક પરિસ્થિતિ વાકેફ તે પ્રમાણે અનુકૂળ થતા ગયા. મિશનરી પ્રવૃત્તિ યુરોપિયન્સના સંસ્થાનવાદી વિસ્તારવાદનો મુખ્ય ભાગ હતી. મિશનરીઓનું મુખ્ય કાર્ય સ્થાનિક લોકોને સભ્ય બનાવવાનું હતું. આને અનુલક્ષીને વિસ્તારના અંતરિયાળ ભાગોમાં પ્રવેશી વધુ નિયંત્રણ હાંસલ કર્યું. આને હાંસલ કરવા જતાં તેમણે અપનાવેલ અસભ્ય પદ્ધતિઓ અંગે અનેક ટીકાઓ થઈ. ફેનને 1967માં અને રોડની 1972માં એક વખત સ્થાપિત થયા બાદ મિશન સંસ્થામાં એક મહત્વનું હિત જૂથ બની ગયું. કેટલીક વખત પ્રશાસન તંત્ર અને વ્યાપારી હિતો સાથે સંઘર્ષમાં પણ આવતા. આ પ્રકારના સંઘર્ષો હોવા છતાં બંનેના સામાન્ય હિતોએ તેમની વચ્ચેના તફાવતોને ઊંચે મૂકી મિશનરીઓને હાજરીએ સંસ્થાનવાદના વર્ચસ્વને સતત અધિકૃતતા બક્ષવાનું ચાલુ રાખ્યું. તેમને ચર્ચની મિશનરીઓએ નાણાકીય અર્થવ્યવસ્થાના પ્રવેશને પ્રોત્સાહન પ્રવૃત્તિએ અંગે સતત નાણાંના ટેકાની જરૂર રહેતી. સ્થાનિક જીવન નિર્વાહના ઉત્પાદનમાંથી રોકડિયા પાક મિશનરીઓએ આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે પૂરી પાડેલી સેવાઓ વિસ્મરણીય છે. તેમાંય શિક્ષણના ક્ષેત્રે તેમની સામેલગીરીએ દૂરગામી પરિણામો આણ્યા છે. ભોળવી અથવા સમજાવી ધર્મ પરિવર્તન અંગે અપનાવેલ રીતસરમો ટીકાને પાત્ર બની છે. સ્થાનિક સંસ્કૃતિ પર કરવામાં આવતી ટીકાઓ, પ્રહારો નુકસાનકારક સાબિત થયા છે. મિશનરીની અસરને સમગ્ર રીતે જોવા જોઈએ ધર્મ અને શિક્ષણ ઉદ્ધવગામી ગતિશીલતાનું સાધન બની ગયા. આ ઘટના સંસ્થાનવાદથી ચાલી આવી અને અનુસંસ્થાનવાદની સમાજમાં ચાલી રહી. નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રોના અનેક નેતાઓ આની નિપજ છે. સમગ્ર સંસ્થાનવાદી તબક્કા દરમિયાન આર્થિક હિતો અથવા અન્યાયી પ્રશાસન તંત્ર દ્વારા થતા શોષણ સામે સ્થાનિક લોકો વતી લડત આપવા સદાય તત્પર રહેતા. તેમણે પૂરી પાડેલી સેવાઓ ખરેખર સરાહનીય છે. ગરીબ અને કચડાયેલા વર્ગોને તેમના હકો અપાવવા સતત લડત આપતા રહે છે.
સંસ્થાનવાદના વિવિધ પ્રકારો છે. પહેલા પ્રકાર વિશે વાત કરીશું, શોષણ સંસ્થાનવાદ. શોષણ સંસ્થાનવાદ અન્ય દેશોને શ્રમ તરીકે અને તેના કુદરતી સંસાધનોનું કાચા માલ તરીકે શોષણ કરવાના હેતુઓ માટે અન્ય દેશને નિયંત્રિત કરવા માટે બળના ઉપયોગનું વર્ણન કરે છે. શોષણ સંસ્થાનવાદ હાથ ધરવા માટે વસાહતી સત્તાએ સ્વદેશી લોકોનો ઓછા ખર્ચે મજૂર તરીકે ઉપયોગ કરીને માત્ર તેમની સંપત્તિ વધારવાની કોશિશ કરી છે. વસાહતી સંસ્થાનવાદથી વિપરીત શોષણ સંસ્થાનવાદને ઓછા વસાહતીઓની સ્થળાંતર કરવાની જરૂર હતી. કારણ એ કે સ્વદેશી લોકોને સ્થાને રહેવાની મંજૂરી આપી શકાય છે, ખાસ કરીને જો તેઓ માતૃભૂમિની સેવા મજૂરો તરીકે ગુલામ બને. તેમાં ઓછા વસાહતીઓનો સમાવેશ થાય છે અને મહાનગરના લાભ માટે કુદરતી સંસાધનો અથવા શ્રમના શોષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કેટેગરીમાં ટ્રેડિંગ પોસ્ટ તેમજ મોટી વસાહતોનો સમાવેશ થાય છે, જ્યાં વસાહતીઓ મોટા ભાગનો રાજકીય અને આર્થિક વહીવટ કરશે. ઐતિહાસિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વસાહતીવાદ દ્વારા સ્થાયી થયેલા દેશોએ કોંગો જેવા શોષણ સંસ્થાનવાદનો અનુભવ કરતા લોકો કરતાં વધુ સારા પોસ્ટ કોલોનિયલ પરિણામોનો અનુભવ કર્યો. સંભવત વિશ્વના સૌથી ધનાઢ્ય દેશોમાંના એક વર્ષોના શોષણ સંસ્થાનવાદે કોંગોને સૌથી ગરીબ અને સૌથી ઓછા સ્થિર દેશોમાં ફેરવી દીધું. 1870ના દાયકામાં બેલ્જિયમના કુખ્યાત રાજા લિયોપોલ્ડ દ્વિતીય એ કોંગોના વસાહતીકરણનો આદેશ આપ્યો. અસરો વિનાશક હતી અને ચાલુ જ રહે છે. જ્યારે બેલ્જિયમ અને લિયોપોલ્ડને વ્યક્તિગત રીતે દેશના હાથીદાંત અને રબરના શોષણથી મોટી સંપત્તિનો અહેસાસ થયો, ત્યારે કોંગોના લાખો સ્વદેશી લોકો ભૂખે મરી ગયા, રોગથી મૃત્યુ પામ્યા અથવા કામના કોટાને પૂર્ણ કરવામાં નિષ્ફળ થયા, જેના બદલ ફાંસી આપવામાં આવતી. 1960માં બેલ્જિયમથી તેની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા છતાં કોંગો મોટાભાગે ગરીબ રહે છે અને લોહિયાર આંતરિક વંશીય યુદ્ધો દ્વારા તેનો વપરાશ થાય છે. બીજો પ્રકાર છે વસાહતી સંસ્થાનવાદ. વસાહતી સંસ્થાનવાદમાં મોટા પાયે સ્થળાંતરને સમાવેશ થાય છે, જે ઘણીવાર ધાર્મિક, રાજકીય અથવા આર્થિક કારણોથી પ્રેરિત હોય છે. તેનો ઉદ્દેશ્ય મોટાભાગે કોઈ પણ હાલની વસ્તીને બદલવાનો છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, રંગભેદ દક્ષિણ આફ્રિકા અને વિવાદાસ્પદ હદ સુધી ઇઝરાયલ વસાહતી સમાજોના ઉદાહરણો છે. ત્રીજો પ્રકાર છે સરોગેટ સંસ્થાનવાદ. સરોગેટ શબ્દ જ વિચારમાં મૂકે છે કે વસાહતી સત્તા દ્વારા સમર્પિત પતાવટ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જેમાં મોટાભાગના વસાહતીઓ શાસક સત્તા તરીકે સમાન વંશીય જૂથમાંથી આવતા નથી. સરોગેટ સંસ્થાનવાદ વિદેશી શક્તિ સ્વદેશી વસ્તીના કબજામાં રહેલા પ્રદેશ પર બિનમૂળ જૂથના પટાવતને ખુલ્લેઆમ અથવા છુપી રીતે પ્રોત્સાહિત કરે છે અને સમર્થન આપે છે. સરોગેટ સંસ્થાનવાદના પ્રોજેક્ટ્સ માટે સમર્થન, મુસદ્દીગીરી, નાણાકીય સહાય, માનવતાવાદી સામગ્રી અથવા શસ્ત્રોના કોઈ પણ સંયોજનના સ્વરૂપમાં આવી શકે છે. ઘણા માનવશાસ્ત્રીઓ ઇસ્લામિક મધ્ય પૂર્વીય રાજ્ય પેલેસ્ટાઇનની અંદર ઝિયોનિસ્ટ યહૂદીઓ વસાહતને સરોગેટ સંસ્થાનવાદનું ઉદાહરણ માને છે, કારણ કે તે શાસક બ્રિટિશ સામ્રાજ્યની વિનંતી અને સહાયથી સ્થાપિત કરવામાં આવી હતી. વસાહતીકરણ વાટાઘાટોમાં એક મુખ્ય પરિબળ હતું, જેનું પરિણામ 1917ની બાલ્ફોર ઘોષણા થઈ, જેણે પેલેસ્ટાઇનમાં હજુ પણ વિવાદાસ્પદ ઝિયોનિસ્ટ સમાધાનને સરળ અને કાયદેસર બનાવ્યું છે. ચોથો પ્રકાર છે આંતરિક સંસ્થાનવાદ. આંતરિક સંસ્થાનવાદ એટલે શું? તો એક જ દેશમાં બીજા વંશીય અથવા વંશીય જૂથ દ્વારા જુલ્મ અથવા શોષણનું વર્ણન કરે છે.
વસાહતીવાદના પરંપરાગત પ્રકારોથી વિપરીત આંતરિક સંસ્થાનવાદમાં શોષણનો સ્ત્રોત વિદેશી શક્તિને બદલે કાઉન્ટીની અંદરથી આવે છે. 1846થી 48ના મેક્સિકન અમેરિકન યુદ્ધ પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં મેક્સિકન લોકો સાથેના ભેદભાવપૂર્ણ વ્યવહારને સમજાવવા માટે આંતરિક સંસ્થાનવાદ શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. યુદ્ધના પરિણામે ઘણા મેક્સિકન જેઓ હવે દક્ષિણ પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સ રહેતા હતા તેઓ યુએસ સરકારના વિષયક બન્યા હતા, પરંતુ યુએસ નાગરિકતા સાથે સંકળાયેલ અધિકારો અને સ્વતંત્રતાઓ વિના જ આ લોકોને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા અસરકારક રીતે વસાહતી તરીકે જોતા. ઘણા ઇતિહાસકારો યુનાઇટેડ સ્ટેટ્સમાં ડિફેક્ટો સિસ્ટમ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં ચિકાનકાસ લોકો સાથે ચાલી રહેલી અસમાન આર્થિક અને સામાજિક સારવારનું વર્ણન કરવા માટે આંતરિક સંસ્થાનવાદ શબ્દનો ઉપયોગ કરે છે. 5મા પ્રકારની વાત કરીશું, એ છે પ્લાન્ટેશન સંસ્થાનવાદ. વસાહતીકરણની પ્રારંભિક પદ્ધતિ હતી જેમાં વસાહતીઓ કપાસ, તમાકુ, કોફી અથવા ખાંડ જેવા એક જ પાકનું મોટા પાયે ઉત્પાદન કરે છે. ઘણા કિસ્સાઓમાં રોકાનોકની ખોવાયેલી વસાહત જેવી પ્રારંભિક પૂર્વ કિનારે અમેરિકન વસાહતોની જેમ વાવેતરની વસાહતોનો અંતર્ગત હેતુ નજીકના સ્થાનિક લોકો પર પશ્ચિમી સંસ્કૃતિ અને ધર્મ લાદવાનો હતો. 1620માં સ્થપાયેલ પ્લાયમાઉથ કોલોની પ્લાન્ટેશન જે આજે મેસેચ્યુસેટ્સ છે તેમાં પ્યુરિટન્સ તરીકે ઓળખાતા અંગ્રેજી ધાર્મિક મતભેદો માટે અભયારણ્ય તરીકે સેવા આપી હતી. પાછળથી નોર્થ અમેરિકન પ્લાન્ટેશન કોલોનીએ જેમ કે મેસેચ્યુસેટ્સ બે કોલોની અને ડચ કનેક્ટિકટ કોલોની વધુ ખુલ્લેઆમ ઉદ્યોગ સાહસિકતા હતા, કારણ કે તેમના યુરોપિયન સમર્થકોએ તેમના રોકાણ પર વધુ સારા વળતરની માંગ કરી હતી. સફળ વાવેતર વસાહતનું ઉદાહરણ જેમ્સટાઉન, વર્જિનિયા, ઉત્તર અમેરિકા, પ્રથમ કાયમી બ્રિટિશ વસાહત. 17મી સદીના અંત સુધીમાં ઇંગ્લેન્ડમાં દર વર્ષે 20,000 ટનથી વધુ તમાકુ મોકલવામાં આવતી હતી. દક્ષિણ કેરોલિના અને જ્યોર્જિયા વસાહતોએ કપાસના ઉત્પાદનમાંથી સમાન નાણાકીય સફળતાનો આનંદ માણ્યો હતો, જે સામાન્ય વાત નથી. સંસ્થાનવાદના ઉદ્ભવના કારણો તો યુરોપના રાજ્યોએ સંસ્થાનવાદની જે નીતિ અખત્યાર કરી તે માટે ઘણા કારણોને જવાબદાર ગણવામાં આવ્યા છે, જેમનો આ પ્રમાણે ખ્યાલ આપી શકાય છે. પહેલો, અસ્તિત્વમાં આવેલ નવો મધ્યમ વર્ગ. મધ્યમ વર્ગ દરમિયાન યુરોપમાં નવા નગરો ઊભા થવા લાગ્યા. સાથોસાથ વસ્તીમાં પણ વધારો થવા લાગ્યો, તેમજ વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગોમાં પણ ઝડપથી પ્રગતિ થવા લાગી. પરિણામે કાચો માલ મેળવવાની અને તૈયાર માલ વેચવાની અત્યંત આવશ્યકતા જણાવવા લાગી. આવી પરિસ્થિતિના કારણે શરાફો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, દુકાનદારો, કારીગરો, સોદાગરો વગેરેનો બનેલો નવો મધ્યમ વર્ગ અસ્તિત્વમાં આવે છે. તેણે મધ્યયુગી જગતને આધુનિક જગતમાં ફેરવવામાં ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ નવા મધ્યમ વર્ગે પોતાના હિતોના રક્ષણ તથા તેમાં વૃદ્ધિ માટે સંસ્થાનો મેળવવા માટે રાજાઓ પર દબાણ શરૂ કર્યું. પરિણામ રૂપે સંસ્થાનો મેળવવાની હોડ યુરોપમાં રાજ્યો વચ્ચે શરૂ થઈ ગઈ. બીજો કારણ છે વાણિજ્ય પદ્ધતિ. આ સમય દરમિયાન વાણિજ્ય ક્ષેત્ર અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલ સિદ્ધાંતમાં ઉત્પાદન અને વિદેશો સાથેના વેપારને વધુ મહત્ત્વમાં આપવામાં આવ્યું હતું, તેમજ ખેતીનું મહત્ત્વ ઓછું આંકવામાં આવતું હતું. બીજા શબ્દોમાં કહીએ તો યુરોપના રાજ્યોએ આયાત કરતા નિકાસને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. આ નવી નીતિના કારણે સંસ્થાનવાદની નીતિ અપનાવવાની યુરોપીય રાજ્યોને ફરજ પડી, કેમ કે નિકાસ માટે એવા બજારોની જરૂર પડી જ્યાં વધુ નફો મળી શકે છે.
પરિણામે સંસ્થાનવાદને વેગ મળ્યો. ત્રીજું કારણ છે નવી શોધખોળો. આ સમય દરમિયાન થયેલી વિવિધ શોધખોળોના કારણે પણ સંસ્થાનવાદ અસ્તિત્વમાં આવ્યો છે. કાગળ તથા યાંત્રિક મુદ્રાલયની શોધના કારણે વર્તમાનપત્રો અને સસ્તા પુસ્તકો સુલભ બન્યા. પરિણામ સ્વરૂપે જ્ઞાનનો ફેલાવો થયો. આ ઉપરાંત ઘટિકા યંત્ર તથા હોકા યંત્રની શોધે વહાણવટાના વિકાસમાં ફાળો આપ્યો. દરિયાઈ પ્રવાસના દિશા સૂચન માટે તથા નવા દરિયાઈ માર્ગો માટે આ યંત્રની શોધ ખૂબ જ ઉપયોગી થઈ પડી હતી. દારૂગોળાની શોધે પણ યુદ્ધનું સ્વરૂપ બદલી નાખ્યું હતું. આ શોધ પહેલાં યુદ્ધમાં તલવાર, ભાલા વગેરે શસ્ત્રોનો ઉપયોગ થતો હતો, પરંતુ દારૂગોળાની શોધ પછી બંદૂક, તોપ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ શરૂ થયો, જેના કારણે રાજાઓની સત્તામાં સારા પ્રમાણમાં વધારો થયો. નવા દરિયાઈ માર્ગોની શોધે પણ સંસ્થાનવાદની નીતિને વેગ આપ્યો. જૂના વ્યાપાર માર્ગોના બદલે અત્યંત ઓછા ખર્ચે માલ સામાનની હેરફેર, લેવડ દેવડ કરી શકાય એવા નવા દરિયાઈ માર્ગો શોધવાની હરીફાઈ યુરોપના રાજ્યો વચ્ચે શરૂ થઈ. પરિણામ સ્વરૂપે નવા દરિયાઈ માર્ગો શોધાયા, જેથી નવા વિસ્તારોમાં જવું સરળ બની ગયું અને નવા વિસ્તારોમાં સંસ્થાનો બનવા લાગ્યા. ચોથા પ્રકારની વાત કરીશું, જે છે વ્યાપારી પેઢીઓની સ્થાપના. આવી પરિસ્થિતિમાં દરિયા વેપાર કરવાનો ઇજારો ધરાવતી સરકાર માન્ય વ્યાપારી પેઢીઓ અસ્તિત્વમાં આવી. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્વીડન, ડેનમાર્ક, હોલેન્ડ વગેરે રાજ્યોમાં આવી વ્યાપારી પેઢીઓને ઉત્તેજન તથા પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું. આવી પેઢીઓએ દરિયા પારના વિસ્તારોમાં વ્યાપાર શરૂ કરવાની પ્રવૃત્તિ હાથ ધરી. ઇંગ્લેન્ડ એ સ્થાપેલા ઈસ્ટ ઇન્ડિયા દ્વારા ખૂબ જ જાણીતી છે, જેના દ્વારા આપણે જાણીએ છીએ આ કંપની ભારતમાં વેપાર કરવા માટે સુરતમાં કોઠી સ્થાપી અને ધીરે ધીરે રાજકીય પરિસ્થિતિઓનો લાભ લઈને વિસ્તારો જીતવાનું શરૂ કર્યું અને છેવટે ભારતમાં પોતાનું શાસન સ્થાપ્યું. તે શાસનને બ્રિટિશ તાજે 1858ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી સંભાળી લીધું હતું અને 1858થી 14 ઓગસ્ટ 1947 સુધી આ શાસન ચાલુ રહ્યું હતું. આ પ્રમાણે વ્યાપારની પાછળ રાજ્યનો વાવટો અનુસર્યો અને વ્યાપાર તથા વેપારીઓના રક્ષણ માટે યુરોપના રાજ્યોનો સૈનિકોએ અને સત્તાઓ એશિયા તરફ આફ્રિકાના વિવિધ રાજ્યોમાં સંસ્થાનો સ્થાપવાનું શરૂ કર્યું. આ તમામ પરિબળોના કારણે સંસ્થાનવાદનો ઉદ્ભવ થયો અને આ પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ, ફ્રાન્સ તથા ઇંગ્લેન્ડે સંસ્થાનવાદની નીતિ અખત્યાર કરી. સંસ્થાનવાદના વિવિધ તબક્કાઓ રહેલા છે. મુખ્ય 3 તબક્કા જે અલગ અલગ રહ્યા છે, એમાં કેટલાક દેશો માત્ર 1 કે 2 તબક્કામાંથી પસાર થયા છે. ભારત માત્ર પ્રથમ અને બીજા તબક્કામાંથી પસાર થયું. ઇજિપ્ત 3જા તબક્કામાંથી અને ઇન્ડોનેશિયા પ્રથમ અને 3જા તબક્કામાંથી પસાર થયું. આ તબક્કાઓ 200 વર્ષ સુધી ચાલ્યા છે, જે એક મોટો સમયગાળો છે. પ્રથમ તબક્કાની વાત કરીએ તો એકાધિકારિક વેપાર અને લૂંટ. પ્રથમ તબક્કામાં 2 મૂળભૂત ઉદ્દેશ્યો હતા. વેપારને વધુ નફાકારક બનાવવા માટે સ્વદેશી ઉત્પાદિત માલ સસ્તામાં ખરીદવાનો અને આ માટે સ્પર્ધકોને બહાર રાખવાના હતા. પછી ભલે તે સ્થાનિક હોય કે યુરોપિયન, પ્રાદેશિક વિજયે સ્થાનિક વેપારીઓને નફાકારક વેપારથી દૂર રાખ્યા હતા, જ્યારે હરીફ યુરોપિયન કંપનીઓ યુદ્ધમાં પરાજિત થઈ હતી. આમ પ્રથમ તબક્કાની લાક્ષણિકતા વેપારનો ઇજારો હતો. બીજું વસાહતના રાજકીય વિજયે લૂંટ અને વધારાની રકમ જપ્ત કરી. ઉદાહરણ તરીકે પ્રથમ તબક્કામાં ભારતથી બ્રિટનમાં સંપત્તિનો નિકાલ નોંધપાત્ર હતો. તે સમયે તે બ્રિટનની રાષ્ટ્રીય આવકના 2 થી 3% જેટલો જ હતો. સંસ્થાનવાદની અર્થતંત્ર અને રાજનીતિની પરંપરાગત પ્રણાલીઓ પર બદલવામાં આવ્યો. પ્રથમ તબક્કામાં કોઈ મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા ન હતા.
બીજો તબક્કો શરૂ થતાં જ મુક્ત વેપારનો યુગ શરૂ થાય છે. વસાહતમાં મહાનગરના ઉદ્યોગો બુર્જીઓનો રસ ઉત્પાદિત માલ માટે ઉપલબ્ધ બજારોમાં રહેતો. આ માટે ઉત્પાદિત આયાતને ખરીદી માટે ચૂકવણી કરવા વસાહતમાંથી નિકાસ વધારવાની જરૂર હતી. મેટ્રોપોલિટન બુર્જીઓ પણ બિન સામ્રાજ્ય સ્ત્રોતો પર નિર્ભરતા ઘટાડવા માટે કાચા માલના ઉત્પાદક તરીકે વસાહતનો વિકાસ કરવા માંગે છે. વસાહતમાંથી નિકાસમાં વધારો થવાથી તે વેપારીઓના ઊંચા પગાર અને નફા માટે પણ ચૂકવણી કરી શકાશે. ઔદ્યોગિક બુર્જીઓએ આ આધાર પર વધારાના વિનિયોગના એક સ્વરૂપ તરીકે લૂંટનો વિરોધ કર્યો કે તે સોનાના ઈંડા મૂકનાર હંસનો નાશ કરશે. આ તબક્કામાં અર્થવ્યવસ્થા, રાજનીતિ, વહીવટ, સામાજિક, સાંસ્કૃતિક અને વૈચારિક માળખામાં પરિવર્તનો જુદી રીતે જ શોષણને સક્ષમ કરવા માટે શરૂ કરવામાં આવ્યા હતા. મૂડીવાદીઓને વાવેતર, વેપાર, પરિવહન, ખાણકામ અને ઉદ્યોગો વિકસાવવાની મંજૂરી આપવામાં આવી હતી. નિકાસ માટે બંદરો પર કાચા માલનો મોટા જથ્થાની હિલચાલને સરળ બનાવવા માટે પરિવહન અને સંદેશ વ્યવહારની સિસ્ટમ વિકસાવવામાં આવી હતી. ઉદાર સામ્રાજ્યવાદ એ નવી રાજકીય વિચારધારા હતી. ત્રીજા તબક્કાની વાત કરીશું, જે ફાઇનાન્સ કેપિટલનો યુગ ગણાય છે. આ તબક્કામાં બજારો અને કાચા માલ અને અનાજના સ્ત્રોતો માટે તીવ્ર સંઘર્ષ જોવા મળ્યો. મહાનગરમાં મોટા પાયે મૂડીના સંચયને કારણે વિદેશમાં રોકાણના માર્ગો શોધવાની જરૂર પડી. જ્યાં સામ્રાજ્ય શક્તિઓ પાસે વસાહતો હતી ત્યાં આ હિતો શ્રેષ્ઠ રીતે સેવાઓ આપી. આનાથી સામ્રાજ્ય શક્તિના હિતોનું રક્ષણ કરવા માટે વસાહત પર વધુને વધુ સઘન નિયંત્રણ કરવામાં આવ્યું. સઘન નિયંત્રણની જરૂરિયાત વધતી ગઈ. આ તબક્કામાં એક મોટો વિરોધાભાસ એ હતો કે વસાહત મેટ્રોપોલિટન મૂડીને શોષી શકતી ન હતી અથવા અગાઉના તબક્કામાં વધુ પડતા શોષણને કારણે તેની કાચા માલની નિકાસમાં વધારો કરી શકવામાં નિષ્ફળ હતી. આ સમસ્યાની કાળજી લેવા માટે મર્યાદિત આધુનિકરણની વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી હતી. પરંતુ સંસ્થાનવાદના તર્કને તોડી શકાયો નથી. સંસ્થાનવાદના પરિણામો વિનાશક રહેલા છે. યુરોપના રાષ્ટ્રોએ પોતાના સંસ્થાનોમાંથી ઘણી ઓછી કિંમતે કાચો માલ મેળવીને પોતાના દેશમાં તૈયાર કરેલા પાકા માલને ઘણા ઊંચા ભાવે વેચવા સંસ્થાનોમાં અંકુશિત બજારો ઊભા કર્યા. આમ સંસ્થાનો યુરોપના લોકો માટે આર્થિક શોષણ માટેના સાધનો બન્યા હતા. સંસ્થાનોનું શોષણ કરીને યુરોપના દેશો સમૃદ્ધ અને તાકાતવાન બન્યા. જ્યારે તેમના સંસ્થાનો કંગાલ બની પાયમાલ થયા, તેમના વેપાર અને ઉદ્યોગો નાશ પામ્યા તથા લોકો ગુલામી ભોગવવા લાગ્યા. સંસ્થાનોની સ્થાપનાથી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય થયો. યુરોપીય પ્રજા મારફતે નૂતન વિચારો તથા વિજ્ઞાનનો ફેલાવો થવાથી સંસ્થાનવાસીઓમાં જાગૃતિ આવી છે. સ્વતંત્રતાની ભાવના જાગૃત થઈ અને તેમણે આધુનિક જીવન પદ્ધતિ અપનાવી. ઉદ્યોગોની સ્થાપના, ઝડપી વ્યવહારને તથા આધુનિક વિજ્ઞાનલક્ષી શિક્ષણ વગેરે ફાયદા યુરોપના સંપર્કથી સંસ્થાનોને થયા છે. યુરોપની સત્તાઓએ સ્થાપેલ સંસ્થાનો કારણે આ સત્તાઓને તેમજ સંસ્થાનોની પ્રજાને થયેલ લાભ અંગે વિચારતા જણાય કે યુરોપીય સત્તાઓએ વ્યાપારી ક્ષેત્રે ખૂબ જ વિકાસ કરતા તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો. પરિણામ રૂપે મૂડીવાદના બીજ નાખ્યા. આ ઉપરાંત રાજ્યોની સત્તામાં પણ વધારો થયો. વધુમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, સ્વીડન, હોલેન્ડ, ડેનમાર્ક વગેરે રાજ્યોમાં રાષ્ટ્રવાદ પ્રબળ બન્યો તેમજ અન્ય રાજ્યોમાં પ્રવર્તતી સંસ્કૃતિનો તેમને ખ્યાલ આવ્યો. આ જ પ્રમાણે સંસ્થાનોની પ્રજાને પણ કેટલાક ફાયદા થયા. ઉદાહરણ સ્વરૂપે શિક્ષણનું પ્રસારણ થયું. અસાધ્ય ગણાતા રોગો પર
કાબૂ મેળવવાથી અસંખ્ય લોકો મૃત્યુના મોંમાં જતા બચી ગયા. તેમનામાં પ્રવર્તતી અંધશ્રદ્ધા તેમજ પ્રવર્તતા રૂઢિચુસ્ત રીતિરિવાજો ઘટવા લાગ્યા. તેમના જીવન ધોરણમાં ફેર પડ્યા. આમ છતાં પણ સંસ્થાનોની સર્વવ્યાપી બરબાદી થઈ તેને આપણે ભૂલી શકીએ નહીં. તેમનું સતત શોષણ થતું હતું અને પરતંત્રતાની પરિસ્થિતિમાં તેમને જીવવું પડ્યું હતું. ટૂંકમાં સંસ્થાનોની થયેલા લાભ આડકતરા લાભ હતા તે હકીકત ધ્યાન બહાર જવી જોઈએ નહીં. નવસંસ્થાનવાદ એટલે કે નિયો કોલોનિયાલિઝમ. પ્રવર્તમાન ત્રીજા વિશ્વના દેશોએ ભૂતકાળમાં પ્રત્યક્ષ સંસ્થાનવાદી શાસનનો અનુભવ કર્યો છે. આમાંથી દક્ષિણ અમેરિકાના રાજ્યોએ 19મી સદીના પૂર્વાર્ધમાં રાજકીય સ્વતંત્રતા હાંસલ કરી લીધી હતી. લેટિન અમેરિકામાં સ્થળાંતર કરીને આવેલા ગોરા લોકોએ 19મી સદીની શરૂઆતમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરી. આ સ્વતંત્રતાનો ઉપયોગ તેમણે સ્થાનિક વસ્તી પર વર્ચસ્વ જમાવવા કર્યો. 1940થી 1960ના દાયકામાં એશિયા અને આફ્રિકાના રાજ્યોમાં સ્વતંત્રતા માટેની દોડ શરૂ થઈ અને મોટા ભાગનાએ રાજકીય સ્વતંત્રતા હાંસલ પણ કરી. દક્ષિણ આફ્રિકાએ 1910માં સ્વતંત્રતા હાંસલ કરી, પરંતુ ત્યાં શ્વેત લોકોની સત્તા એ શાસન કર્યું હતું. રંગભેદની નીતિને લીધે અશ્વેત લોકોને કોઈ જ અધિકાર ન હતા. આફ્રિકન નેશનલ કોંગ્રેસની લાંબી લડત આપવી પડી. નેલ્સન મંડેલાને આશરે 27 વર્ષ સુધી જેલવાસ ભોગવવો પડ્યો. અંતે 1994માં નેલ્સન મંડેલાના તેના પ્રથમ અશ્વેત નેતા બન્યા અને 1999માં નિવૃત્ત થયા. 1843થી હોંગકોંગ બ્રિટનનું સંસ્થાન હતું. 1889માં બ્રિટને 99 વર્ષની પેઠે એક પોતાના ગણા તરીકે રાખ્યું. બાદમાં બ્રિટને નવ સંસ્થાનવાદ એટલે બ્રિટન અને ફ્રાન્સ જેવા જૂના મહાનગરીય દેશોને પોતાના સંસ્થાનોને ઔપચારિક રાજકીય નિયંત્રણ સુપરત કર્યા બાદ તેની ઉપર પોતાના આર્થિક આધિપત્યનું વિસ્તરણ જાળવી રાખ્યું. અસલ તેનો અર્થ આ રીતે કરવામાં આવતો. ત્યારબાદ અમેરિકા, જાપાન અને પશ્ચિમ જર્મની જેવા નવા મહાનગરીય દેશોને ત્રીજા વિશ્વના સાધનો અને બજારમાંથી લૂંટવાનો રસ જાગ્યો. આમાંથી જર્મની સિવાય કોઈની પાસે ઔપચારિક સંસ્થાનો ન હતા. હોંગકોંગને 30મી જૂન 1997માં ચીનની સુપરત કર્યું. પોર્ટુગલે 2000ની સાલમાં મકાઉ ચીનને સુપરત કર્યું. આનો સાર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વના વિવિધ દેશો એકબીજાના દેશો સંસ્થાનો સ્થાપવામાં કેવી રીતે સફળ થયા તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આપણે આજે કરી છે. સંસ્થાનવાદનો મૂળ ઉદ્દેશ્ય અન્ય દેશોનું કોઈ પણ ભોગે શોષણ કરીને પોતાના દેશને સમૃદ્ધ બનાવવાનો હતો. વૈશ્વિકરણ, અર્થશાસ્ત્ર અને નાણાકીય સંસ્થાનવાદી પરંપરાગત પદ્ધતિઓને બદલે ઓછા વિકસિત દેશોમાં રાજકીય પ્રભાવ મેળવવા માટે સહાયના વચનોનો ઉપયોગ કરવાને પોસ્ટ કોલોનિયલિઝમ પ્રથાનું વર્ણન કરે છે. રાષ્ટ્ર નિર્માણ તરીકે પણ ઓળખાય છે. લેટિન અમેરિકા જેવા પ્રદેશોમાં જ્યાં સીધા વિદેશી સંસ્થાનવાદી શાસનોનો અંત આવ્યો હતો, નિયો વસાહતીવાદને પરિણામે સંસ્થાનવાદી જેવું શોષણ થયું હતું. વર્તમાન એકમમાં સંસ્થાકીયતા કેવી રીતે ઉભરી આવી, અવિકસિત દેશોને વિવિધ પ્રકારની સંસ્થાકીયતા દ્વારા કેવી રીતે શોષણ અને ગુલામીનો ભોગ બનવો પડશે તેના વિશે આપણે આજે માહિતી મેળવી છે. જ્યારે બળવાન રાજ્ય નબળા રાજ્યોને જીતી લઈને તેમનું શોષણ કરે છે ત્યારે તે સંસ્થાનવાદ તરીકે ઓળખાય છે. શું બની રહ્યું છે તે સમજી શકાય નહીં. માટે આજના લેક્ચરને અહીં અંત કરીએ છીએ. આવનાર લેક્ચરમાં આગળ બીજા વિષય પર વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. स्वाध्यायः परमः